મિત્રો એક સાથે બે વાવાઝોડા જે છે તે ફંટાઈ રહ્યા છે તે ખૂબ જ ઘાતકી સાબિત થઈ શકે છે। ગુજરાત તરફ કેટલા ઘાતકી સાબિત થઈ શકે તેના વિશે વાત કરવાની છે આજના વિડિયોની અંદર। અને સાથે સાથે મિત્રો આપણે એ પણ વાત કરવાની છે કે આ બંને જે વાવાઝોડા અહીં અરબ સાગરમાં અને એક બંગાળની ખાડી આસપાસ જોવા મળી રહ્યા છે, આ બંને વાવાઝોડા જે છે તે ગુજરાત માટે કેટલું નુકસાનદાયક વાતાવરણ ઊભું કરશે, સાથે જ આ વાવાઝોડા જે છે તે આગામી સમયની અંદર કઈ દિશા તરફ જે છે તે આગળ વધતા જોવા મળી રહ્યા છે તેમના તરફ વિશે પણ મિત્રો વાત કરી લેવાની છે આ વિડિયોની અંદર। સાથે જ મિત્રો આજના વિડિયોમાં હું તમને એ પણ જણાવીશ કે આ વાવાઝોડાને લઈને ગુજરાતમાં કેટલું નુકસાન થશે અને કયા દિવસે ગુજરાત તરફ આ વાવાઝોડાનું સૌથી વધારે નુકસાન થઈ શકે છે। સાથે ચોમાસાને લઈને કેટલીક માહિતી આવી રહી છે, આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે, કેટલો વરસાદ રહેશે, કેટલી ગરમી રહેશે તેના વિશે પણ વાત કરવાની છે આજના વિડિયોની અંદર। મિત્રો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આજની દરેક માહિતી, દરેક અપડેટ જે છે તે મિત્રો ખાસ કરીને તમને આ ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે વાવાઝોડા જે છે તે કઈ દિશા તરફ જોવા મળી રહ્યા છે તેના વિશે મિત્રો જોઈ લઈએ। તો મિત્રો પહેલું વાવાઝોડું જે છે તેના વિશે આપણે ખાસ ચર્ચા કરવાની છે કારણ કે તે જ મહત્વનું છે અને તે જ મિત્રો નુકસાનદાયક સાબિત થઈ શકે। આ વાવાઝોડું મિત્રો અહીં દેખાઈ રહ્યું છે બંગાળની ખાડીમાં। મિત્રો બંગાળની ખાડીની આસપાસ આ વાવાઝોડું જે જોવા મળી રહ્યું છે તે મિત્રો જે છે તે ખૂબ જ આપણા માટે ઘાતક સાબિત થઈ શકે છે। શા માટે તમને જણાવી આપું મિત્રો, અત્યારે આ વાવાઝોડાની દિશા જે છે તે ધીમે ધીમે આ બાજુ મિત્રો બંગાળની સાઈડ તરફ આ જઈ રહ્યું છે, બંગાળની ખાડી તરફ। પહેલા મિત્રો આ વાવાઝોડું સીધું ઉપર ચડી રહ્યું હતું એટલે કે મિત્રો ભારતની તરફ સીધું ઉપર આવી રહ્યું હતું જ્યાં મિત્રો તમિલનાડુના ભાગો છે, પરંતુ મિત્રો અત્યારે આ વાવાઝોડાએ આ બાજુની દિશા પકડી છે એટલે કે બંગાળની ખાડીનો વિસ્તાર પકડ્યો છે અને આપણું ગુજરાત જોઈએ તો મિત્રો અહીં આ દિશા તરફ આપણું ગુજરાત આવેલું છે એટલે કે મિત્રો વાવાઝોડું અત્યારે ગુજરાત દિશા તરફ તો આગળ નથી વધી રહ્યું, એકદમ અપોઝિટ એટલે કે વિરોધા દિશા તરફ આગળ જે છે તે વધી રહ્યું છે, પરંતુ આ વાવાઝોડું મિત્રો બંગાળની ખાડીની એકદમ નજીક આવી જશે એટલે કે મિત્રો અત્યારે અહીંયા છે પરંતુ આગળ વધીને જો અહીં આવી જશે એટલે કે મિત્રો બંગાળની ખાડીની આસપાસ આવી જશે તો ત્યાંથી ગુજરાતનું અંતર જે છે તે માત્ર આટલું 1500 કિલોમીટર જેટલું બચી જશે, 1500 થી 2000 કિલોમીટર। તેને લઈને મિત્રો આ વાવાઝોડું અહીં બંગાળની ખાડીમાં આવે છે અને તીવ્ર સ્વરૂપ ધારણ કરીને જો ભારતની અંદર પ્રવેશ કરે છે તો મિત્રો અહીં ભારતના જે વિસ્તારો છે, ભુવનેશ્વર લાગુ વિસ્તારો છે, વિશાખાપટ્ટનમ છે, ઓડિશા લાગુ વિસ્તાર છે, ધાનબાદ છે, ઝારખંડ છે, હૈદરાબાદ છે, તો આ શરૂઆતના આસપાસના વિસ્તારોની અંદર, બાંગ્લાદેશ લાગુ વિસ્તારોની અંદર આ વાવાઝોડું કડાકા બડાકા સાથે ભારે તોફાન મચાવી શકે છે અને ત્યારબાદ મિત્રો જો તે અંદર ભારતમાં અહીં બંગાળની ખાડીમાં આવીને અંદર પ્રવેશ કરે છે તો તે વાવાઝોડું ભલે ગુજરાત ના પહોંચે પરંતુ આટલા વિસ્તારમાં ગુજરાતના રાજ્યોમાં જો પહોંચી જશે તો મિત્રો ત્યાંથી જે છે તે ગુજરાત ખૂબ જ નજીક હોવાથી ગુજરાતમાં પણ મિત્રો આ વાવાઝોડું જે છે તે તેની અસર દેખાડી શકે છે। તો તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું જે છે તે ગુજરાતની નજીક પણ આવ્યું તો પણ મિત્રો ગુજરાતના લોકોને ભારે પવનનો સામનો કરવો પડી શકે છે અને ભારે પવનની સાથે મિત્રો ગુજરાતના લોકોને તોફાનનો ખાસ કરીને સામનો પણ કરી શકવો પડે કારણ કે વાવાઝોડું જે છે તેમાં પવનની ગતિ વધારે રહેતી હોય છે અને પવનની ગતિને કારણે ગુજરાતના વિવિધ ભાગોની અંદર જે છે તે મિત્રો આ વાવાઝોડાની અસર થઈ શકે છે। જો મિત્રો આ વાવાઝોડું આગળ વધીને અહીં બંગાળની ખાડીની અંદર આવે છે અને ભારતના આસપાસના વિસ્તારોને ઘેરે છે તો મિત્રો આ વાવાઝોડું ગુજરાતથી ખૂબ જ નજીક થઈ જશે અને મિત્રો તે જે છે તે સૌથી વધારે અસર પહોંચાડશે ખાસ કરીને અહીં જે બંગાળની ખાડી આસપાસ જે આ વાવાઝોડું રહેલું છે તે મિત્રો। ત્યારબાદ મિત્રો હવે જોઈ લઈએ બીજા વાવાઝોડા વિશે કે જે મિત્રો અરબ સાગરની અંદર જોવા મળી રહ્યું છે। મિત્રો હમણાં આપણે વાત કરી તે આ વાવાઝોડું હતું પરંતુ હવે આપણે વાત કરવાની છે આ વાવાઝોડા વિશે જે મિત્રો આ બંને વાવાઝોડા એકબીજાથી 1000 કિલોમીટર જેટલા અંતરની દૂરી ઉપર છે, પરંતુ મિત્રો ખાસ વાત કરી લઈએ તો આ બીજું જે વાવાઝોડું છે તે મિત્રો સાઉથ આફ્રિકાની બોર્ડરને અડીને રહેલું છે। પહેલા વાવાઝોડા વિશે મિત્રો મેં તમને જણાવ્યું તે એકદમ ભારતની બોર્ડરને અડીને છે, મિત્રો તમે જોઈ શકો આ મિત્રો ભારતની બોર્ડર છે અને અહીં જ મિત્રો આ વાવાઝોડું મચાવી રહ્યું છે, પરંતુ બીજી તરફ જોઈએ તો મિત્રો અહીં જે વાવાઝોડું આ બીજું છે આ સાઉથ આફ્રિકાની બોર્ડર છે અને ત્યાં જ આ બીજું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને મિત્રો તમને ખાસ જણાવી આપીએ કે આ વાવાઝોડું ધીમે ધીમે સાઉથ આફ્રિકાના વિસ્તારોની અંદર દાખલ થઈ રહ્યું છે એટલે કે ભારતથી દૂર જઈ રહ્યું છે। જો મિત્રો આ વાવાઝોડું દિશા ફંટાઈને આ તરફ આગળ વધે છે તો એક સાથે બંને વાવાઝોડાનો ખતરો ભારત ઉપર આવશે કારણ કે અહીં એક બંગાળની ખાડીમાં આ વાવાઝોડું આગળ વધીને જશે, બીજું વાવાઝોડું નીચેથી ફંટાઈને જો અહીં અરબ સાગરમાં આવે છે તો મિત્રો તે તો ગુજરાતથી ઘણું જ નજીક પહોંચી જશે। આમ મિત્રો જો આ સાઉથ આફ્રિકાવાળા વાવાઝોડાની દિશા ફંટાઈને આ બાજુ આવે છે તો મિત્રો બે વાવાઝોડાનો ખતરો એક સાથે ગુજરાત ઉપર આવશે અને ગયા વર્ષે આવેલું ખાસ કરીને મહત્વનું એક બીપરજોય વાવાઝોડું આવ્યું હતું તો બીપરજોય વાવાઝોડા જેવી મિત્રો પરિસ્થિતિ અહીં સર્જાઈ શકે છે જો આ વાવાઝોડું ફંટાઈને દિશા બદલે છે તો, પરંતુ મિત્રો અત્યારે તો આ વાવાઝોડાની દિશા સાઉથ આફ્રિકા તરફની હોવાથી
અત્યારે મિત્રો આ વાવાઝોડાનું કોઈ ટેન્શન આપણને નથી, પરંતુ ખાસ કરીને અહીં અરબ સાગરમાં જે આ વાવાઝોડું રહેલું છે તેનું ટેન્શન આપણને વધી રહ્યું છે, કારણ કે તે ભારત તરફ લગાતાર આગળ વધી રહ્યું છે અને તે આગળ તો વધી રહ્યું છે, પરંતુ ત્યાં મિત્રો પવનની ગતિ પણ લગભગ 70 થી 80 કિલોમીટરની હોવાથી ભલે વાવાઝોડું દૂર હોય તેની સીધી અસર ગુજરાત પર જોવા મળી શકે છે. તો મિત્રો વાવાઝોડા વિશે વાત કરી લીધી. આગળના 22 થી 23 તારીખ સુધીમાં મિત્રો આ વાવાઝોડાની અસર દેખાવાની શરૂ થઈ શકે છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતનું હવામાન આવનારા થોડા સમય માટે કેવું રહેવાનું છે, ખાસ કરીને વાદળો કેટલા છે જોઈ લઈએ. તો મિત્રો આજે વાત કરીએ તો સાંજે જે છે તે 10 વાગ્યા આસપાસ વાદળો મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં કોઈ વાદળ મિત્રો જોવા નથી મળી રહ્યા. મિત્રો અહીં તમે જોઈ શકો આપણો ગુજરાતનો આ વિસ્તાર છે, ત્યાં કોઈ પણ પ્રકારના વાદળ જોવા નથી મળી રહ્યા. ખાસ કરીને મિત્રો જે વાદળો જોવા મળી રહ્યા છે તે નીચેના ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. અને મિત્રો જણાવી દઉં તે દરેક વાદળો વાવાઝોડાને કારણે જોવા મળી રહ્યા છે, કારણ કે અહીં મિત્રો જે છે તે બંગાળની ખાડીનું વાવાઝોડું હોવાથી આ દરેક વાદળો જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં ખાસ કોઈ વાદળ જોવા નથી મળી રહ્યા, કારણ કે હવે ત્યાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ એક્ટિવેટ નથી અને ગુજરાતમાં આવનારા થોડા સમય માટે હવે જે છે તે વરસાદનું પ્રમાણ પણ ઘટી શકે છે અને માવઠાઓ જે છે તે હવે જોવા નહીં મળે તેવું મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવ્યું છે. અને વાતાવરણ પણ મિત્રો આજનો દિવસ છોડીને આવતીકાલથી જે છે તે મિત્રો વાતાવરણ પણ શુદ્ધ થવાનું શરૂઆત થઈ જશે અને ફરી એકવાર મિત્રો ગરમીનો રાઉન્ડ જોવા મળી શકે, ગરમી અને બફારો જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો ચોમાસાને લઈને એવી અપડેટ હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે કે 1 જૂનથી લઈને 12 જૂન આસપાસ ચોમાસું બેસી શકે છે. મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ. કેવા સમાચાર લાગે આપને જણાવી દેજો, કોમેન્ટમાં તમારું ગામ લખીને જણાવી દેજો અને તમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો તે પણ જણાવી દેજો.